જય ગોગા મહારાજ. ચલો અલ્યા તારી મારા વડા મેગઈ ખાલી એક ખેતરમાં જેન ચકડું ઝઘડું થયું એમાં ફટ લઈને માતા મેલ દે હે. અલ્યા ભાઈ ભયોમ શું તમે માતા મેલતા છો? અને પેલી મારી બટે અલ્યા ઈવોની ડોશી એ તો એટલી બધી ખતરનાક છે ને વેમેલી અપાઈ મારી બધી શેઠા હેડે જતા તો કે કનુભાઈ માતા મેલીને પાછા મેગુભા ફટ લઈને બહેરાનું હોબડી લે હે. ડોશી ખાલી એમ કે કનુભાઈ માતા મેલી એટલે મેગઈ તરત બહેરાનું હોબડી કે લ્યો આવી જાય મારા પાસે માતા મેલ દીધી. એટલે કનુભા તો કોઈ નહીં કોઈ માતાઓ લઈને ફરતો તે જેના તેના માતા મેલતો ફરતા નહીં હોયથી જવા દે ઘેર હોયથી. એટલે આ ટીનુભા ઓય 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 તમે તો કોક હાલ દાબી દાબી બોલતા દાબી દાબી શું બોલે પેલા મેગેલી ડોશી જીભમાં લેતી નહીં યાર મને તો. ઓહો તમારે હજી ડખો પટ્યો જ નહીં. તમને તો હજુ જેવી તેવી ડોશી નહીં મારી બધી વ્યામેલી છે. મને શું કે ખબર મારા ડોશી કે માતા મેલી. હવે વિચાર કરજો હું મેલતો છું ઘર ઘરમાં કોઈ ના મેલે માતા મેલતું હોય છે વળી પોતાના ભાઈ પર કોઈ માતા મેલે. મેગઈ તો અમારે હારા છે પણ પેલી મેગઈ ની ડોશે મારી બટી પેલા એના જેવી છે એટલે જેવી કેવાય મરતા જેવી છે એરી. મરતા જેવી નહીં ખમો. હા કોઈનો નહીં ખમતી. કોઈને કીધું તમે કે માતા મેલ દીધી? મેગઈ રે મેગઈ હા. મેગઈ બચારો ભોળો માણસ છે હા. પણ મારી પેલી ડોશી શેઢા આવે ને શેઢા એટલે તરત જ શું કે ખબર આવડી બોલતી બોલતી શેતાના શેઢા હેડે જાય એ કે પેલા માતા મેલી છે ને અમારે આવું થાય જો મારી બધી ચેવી ચેવી ગાળે બોલો કચી છે. ઘેર દુખાતું છે ને એમ જ કહેતી છે કે આ કનુભાઈ માતા મેલી મારું ઘર. એમ કહો છો ને? એવું હા એવું જ હશે. એટલે હું શું કહેતો હતો હા. મેં કઈ ભેગા થયો ને તો કહેજો કે યાર હું માતા ચોય મેલી ના હે ખોટી વેમ રાખશો નહીં નકા મરી જાઓ. અરે આ તો કાઢવી પડશે વેમન વેમન. આ તો તમારે હાથે ડૂધી કે કરશું. હારું હેળો તાર હું જાઉં માતા મેલી માતા મેલી. હેડો હું કહે ભેડા થાય તો એ કહેજો હા તારની શું તારા બસ જાણી જુઓ તાણી ધૂણતી હોય ફટ લઈ મને બધી ખબર તારા હું દુઃખ છે. એ પેલો લાલ પોડાળો કંદુપા ઈવોને માતા મેલી બધી ખબર છે મને. તું કોઈ તો ઈવન ડોશી કહેતી હતી માતા માતા માતા. બસ જાણી જુઓ તાણી માતા જ મેલ દી. ભાઈઓ ઉપર આટલો બધો વેર રાખતા હશે બસ માતા મેલ દે ડોશી. બચારી મારા ડોશી એકદમ ભોળી હ તોય આખો દારો ધૂણ ધૂણ કરે હ. ધૂણ જ ના પેલા ભાઈ થઈને માતા મેલી હ. બીજું શું કરવાનું હવે? ઈવન તો હવે ઈવન બતાવવું પડશે કે મેઘુબા કોણ હી. ઈવન એકલો જ માતા અમારે માતા. અમે કોઈ પથારે નહીં પૂછતા માતા જ પૂછજે હે. ભલે મૂચી ઈવાને માતા અમે માતા મૂચી ઈવન ઉપર ખબર પડે. લો તાણ હાલ તો જવા દે ઈવાના પહાણ પોઢાળ પહાણ. ડોશી ઉપર ડોશીને સસ્તી પાડી જાય માતા મેલી દીધી. એક ગધેડા 1.5 વીઘા જમીન માટે માતા મેલી શકે? આવા ભાઈને રખાય હંગાત મારે? ભાઈ કેતાય મને તો શરમ આવે હે ને. માતા મેલતા એને લગાડે શરમ ના આવી? આ તો ડોશી હારી કહેવાય કે મરતા મરતા બચી હે. ડોશી મરી જોત તો પછી રોટલો કોણ ખવડાવત? ના એ તો આલો તે લાલ ફોડાળો પછી રોટલા ખવડાવત ખબર પડે નહીં. હા ક્ષેત્રો મોટો મારતા આવ્યો. ક્ષેત્રમાં જાવું છે મારે. ક્ષેત્રમાં સાબુ છે ગમો અલ્યા ગોમો જી આવ્યો તો થોડું કોમ હતું તે પટી આવ્યો. હવે ક્ષેત્રમાં કીધું ના હોય તો હું ઓટો મારતા આવું. હાલ પેલા કાનુભા ભેળા થયા હતા પેલા મેગઈ વાળા એ બે ભાઈ બે ભાઈ રે રે. સારી તે શું માતા મેલી છે ને એવું બધી વાતો કરતા હતા. હાલ મને આ પાણી વપડો કી માતાઓ તો મેલવાના આવે રોજ દાડો ઊંચી નહીં વન તો ઝઘડા ચાલુ હોય જ છે. હાલ ક્ષેત્રોમાં ઝઘડો ચાલુ હતો. મને હાલ કહેતા હતા કે પેલા મેઘુભાઈ તમે ભેળા થયો તો કહેતા હોય તો મારા ઉપર માતા મેલી એવું બધું કહેતા હતા મને. આ પેલા કનુભાઈ તને છેતરમાં હેડે એમાં પેલો માર્યા એટલે એના હવે ઈવન માર્યા ઉપર થી ઈવને કોઈ માતા મેલી અલ્યા મેઘાન ઘેચી કોઈ ઓછી નહીં યાર. હા એમ જ કહેતા હતા મને કે માતા મેલી જ છે. તમે કહેતા હોય તો મેઘાન હવે પેલા એકાદું કોઈ ઠંડુ હોય તો આપડે પૂછીએ બે ગરમ થઈ જાય. તમે આગેવાન છો તમે ઘેર અરે ઓટો એક મારતા દાડો હોય હું તો તો જો ને કેવા હા. તે હજી તો કેવાનું ચાલુ ના કર્યું છૂટું તો પેલો આ ભોડાપ તે હું મારી આગેવાની કીધું આ હું કરવાની તમને આ તો શરમ ના શરમ આવી તે હું ઘેર આવતો રહ્યો યાર. તમને તો પેલું તોડ્યું અરે છૂટું તોડ્યું ક્યાં ઓળખી હું તો ઓળખ્યા નતા. અરે પણ હું બોલતો આવતું તો કી ઓળખ્યા નતા.
ઓછી ને તોડ્યું છે તમે તાણી. ત્યાંથી આવ્યો આગેવાન તારે હવે ચમ કરીને આવું એવું ઘેર કેજો. તો હવે કોક તો રાડું કરવું પડશે કે આ રોજ લડો એ ના ચાલે. આ તો આપણે ક્ષેત્રમાં જતા આવીએ ના હોય તો પછી 2 જણા જઈએ. એ તો કોક કરવું પડશે. આ ભાઈઓ વચ્ચે રાગ કરી તાણી હું- માતાઓના દફોડા કાઢવા પડશે. અત્યારે સાંભળો, આ માતાઓમાં હવે અરે આ ભુવા પાયન જોયે છે, આ ભુવા પાયન જોયે છે, એમાં દોરે જ અલ્યા પાણી માતાઓ તો બધા જો બેઠી હોય બધી માતાઓ તો જબરી જ હોય. જે પૂછાય એની માતા જબરી જ હોય. આ તો રોજ નવા ભુવા લાવવાના, રોજ નવા ભુવા અલ્યા લાવવાના. ભુવામાં ને કોઈ ભુવામાં. કોઈ ના અલ્યા ભુવા તો ઘર ભરી તારી કોક હારો વ્યવસ્થિત કોઈ પૈસા ના લેતો હોય ને એને પૂજારી કોક હારો હોય ને એને લાવો ને તો વધો ના આવે. એ કોક કોમ કરી આલો તમને. એટલે પૈસા લઈને ધૂણવા બેસતો એ ભુવા શું હોય? એટલે કોઈ ના હોય ત્યાં. તાણી. આ પાટ ઉપર લે 5,000 મેલો ને 10,000 મેલો એવું કરે. એ માતા કોમ કરે લે લાવો આટલા પૈસા. તાણી શું લેવડો આપણે જતા આવીએ હેડો. કોટકું બધે વાળીને લઈ. બસ જાણી જો તાણી મારી ડોશી ધૂણતી હોય એટલે કે આ પેલા કનુભાઈ જ માતા મેલી હે. કનુભા ડોશી જ માતા મેલી હે. પણ એને સાચું જ કહેતી છે કે એને જ માતા મેલી છે. કનુડા એ કનુડો હે ને ઓછો નહીં. બસ માતા મેલી હે પણ સમાચાર લેવાય પૂછતો નહીં કે વગી થયું કે નહીં થયું. ખબર પડે એડો વધો નહીં આવશે તો ખરો. અને તારી એક તો કોરે મોરે વસ્તી વાતો કરે છે કે હે માતા મેલી મેગેન વાળી છોકરું બીમાર પડી ગયું, ડોસી બીમાર પડી જાય છે તો સીધું મને ટાર્ગેટ કરી કે કનુભાઈ માતા મેલી બોલો. હવે મારે તો બોલાવા તો જવું છે. ભાઈના બચ્ચા મારા ભત્રીજા બોલાવવો પડે પણ પાહે પેલે કંઠેના ઝાડા જેવી તો મેગેન ડોસી એને મારા બેનો તો બનતું જ નહીં. મારે બેટે ખાલી આમ ધૂણીને ક્યાં હું માતા આવી. અલ્યાર મારી બેટે અડધી તો નાટક કરે છે. કશું વાંધો નહીં પણ ભાઈ છે એટલે માં જાણ્યું છે એટલે બોલાવવા તો જવું જ પડશે. હળો કશું વાંધો નહીં. હવે ભાઈ સાથે બધું જાતું કરવું જવું તાણ બીજું શું કરું. ઘરમાં દુઃખ છે. એક તો આ બોર બંધ ફૂટી બળ્યો હોય તે ચાલુ નહીં થતું. પાણી એ વાળું શું બકો છો એકલા સમજમાં નહીં આવતું. હું દુઃખ આવી ગયું હે. એટલે શું બકો છો એમ કહું છું. બોલો શું છે? કોક છોકરો બીમાર પડ્યો તો ને કેવું હે છોકરા? છોકરો તો કે બીમાર પડ્યો. તમારું કોમ છે? અલ્યા તારી આ વળી ભાઈ અલ્યા હું તારા ઉપર દયા ખાઈને આવ્યો છું બોલાવા. ડોશી હોય ને ડોશી બીમાર પડી કદી ના આવું મરી જાત તોય તાણી નહીં. તમારી જરૂર તે નહીં. બાપડો ખોટી ડોશી ના વાદે ચડશો નહીં. ડોશી મારી બટી લડાવે છે બે ભયો. અલે હું લડાવા પ્યા એમ કહી દો કે ચોખ્ખું કે માતા મું મેલી હે. એક વાત કહું બાપડો, એટલું બધું બૈરામાં ગોડું ના થઈ જવાય તે ભાઈ ને ભૂલી જોઈએ. બૈરામ ગોડા થઈ ગયા. કોઈ છોકરો બીમાર ના થયો હોત. જો મેં કઈ હા તમે યાર માર ભાઈ છો. હવે જ્યાં તો તને ભેગું ભાઈ, કર્યું. તું મારો ભાઈ નહીં આવી. એ ભાઈ બનવું હોય ને બધું કાઢી દીધું. માર વાત હોપડો. આવા આપડો તો ભેગું હતા મા બાપ ને ભેગું જ પેલા ગટિયો રમીને મોટા થયા. અમાર ભાભી હાવખે આટલા બધા ગુલામ બનાવી દીધા તમને. અને તમે કોને કહો તો ઘરમાં તો માતા ના મેલાય. જો ખોટી એ ડોશી ના વાદે ચડશો ની પહા એ તો એ આવી ને એટલે નોખા પડ્યા છો અરે, આપણે. તમારી તો ડોશી તમારા પાસે લુગડો ધોવરાવે એ સંભાળો કી. મારી ડોશી લુગડા દોડા પણ ભોળી છે. હું ભોળી સમજ્યા? હોય તો ભોળી હોત ને તો ગોમ વચ્ચે એમ નાખો કચ વગી થયું કે ના થયું. હોભળો તમારી ડોશી રહી ને હવે મારે શું કેવું એ તો કદાચ છે હા યાર. અમારી ડોશી કજાડ છે. બોલો કજાડ છે. સાંભળો, પણ તમાર માતા ચો મેલવાના આવે. અલ્યા પણ માતા નવરી નહીં હોતી તો ફટલીને આવી જાય યાર. એટલે માતા તમને એકલો મુકતા નહીં આવડતી. અમને મુકતા આવડે. હવે માણસ મારે ચેવડી સમજાવવાનું વાત હોભળો. ઠંડા મગેથી હોભળો. જો ખોટા ડોશી મોય વાદળા થાહો નહીં યાર. ભલે તો મેં કઈ. હા અમાર ભાભી માટે ઘણું મન છે પણ એ ભાભી રહ્યો ને અડધો તો નાટક કરીએ કે આમ ધોની ક્યાંય હું તો કોઈ કનું પણ ઘેર અરે એમને ધૂણી ના. તમે શું વાતો કરો? ઘેર માતા મેલી એમ કે ધૂણી કરી. અલ્યા હવે સોના મોના હવે પેલા ગોળો ના થઈ જાઓ યાર. બોલો તો તમે થઈ જાવ કે લુગડન વાહન ધોતા હો જાણી જો તાણી. જાણી જોવી તાણી બસ. ડોશી તમાર નવી ની ડોશી નહીં તાણી. અને માતા મેલી ને તો કોઈ વાંધો નહીં. મને માતા વળાવતા આવડે છે. અલ્યા, માતા તો તોય નડતી નહીં. તમાર ડોશી જ નડે છે. ડોશી ના તો તાણી. ડોશી ના તો ડોશી ગાડી મેલું તાન. કાઢી મેલો કીધા લા તાને મેલો બોલવું કે જેવી છે. તમાર ડોશી ગાડી તાણી. મેલો કે વચ્ચે ટરપીન. જો હા અમાર ભાભી કહેજો કે કનુભા આયા તા બોલાવ સમાચાર લેવા યાર. હવે કે ઝઘડા બગડા મેલો એટલું મારે કે. કોઈ કેવું નહીં. ડોશી જેટલી વખત ધૂણા એટલી વખત તમારું નામ લે કે તમે માતા મેલી તો મોઢાથી ફાટો કે મેલી અલ્યા, માતા. તમારી ડોશી નાટક ની ભરેલી યાર. નાટક બધો તો એનો નાટક સમજો. નો ભર્યો. મારા તમારાથી વાત જ નહીં કરવી. જે કરતા હોય એ કરી કોને.
મારે બેટી તમારી ડોશીએ તો ઘર નોખું કરાવ્યું તાણી તમારી તો આખી જિંદગી નોખી થઈ જાય ને ઘરની વાત ચો કરો તાકો ડોશીમાં હવે કોઈ ગોડા ના થઈ જાવ કોક દાડો ડોશી તમે વેચી મારશે હો, વેચી મારશે ને તમે તમારું કામ કરો જો અહીંથી. લ્યો આ જોડે નવી ની ડોશી હોય તમારી ડોશી તો હું સારી રીતે ઓળખું છું તાણી હોય તેતર પગી હજી તો મોનવા તૈયાર નહીં ઉપરથી કેટલી દાદાગીરી કરે કે હું માતા નહીં મેલી. અલે આ તું જ માતા મેલી ચોખ્ખું મુઠા ઉપર કહી દે કે ડોશી ઓમ ને ડોશી વેચી મારશે. અલે અમાર ડોશી છે વેચીએ મારે વેચાઈ જાવું કિલો ના ભાવે વેચાઈ જવું હ. લ્યો બસ માતા મેલતે આવડી તો વળાઈએ જવું હવે. હા હમણાં મારી વાત આજ ગમે તે થાય આ બે ભાઈઓનો ઝઘડો છે ને આપડે સમાધાન કરી જ નાખવો છે. સમાધાન પણ પેલા મેઘુ પાન ઘેર હેડો એટલે છોકરાને હમાતા લેતા આવીએ પેલા અરે પેલા અમાતા લેતા પછી બે જણો સમાધાન કરીએ. કંદુભાને બોલાવીએ ઈકન ઘેર પેલા ખોટા વ્યામમાં મારી દે પેલા વાર કે કંદુભાઈ માતા મેલી છે ફોન કરીને બોલાવીએ એ ઓન બે ઓન ભેગા કરીએ રાગ કરાવીએ જો મેળ આવે તો. લ્યો આ તો ખેડાય અમે ગો લો આ તો ચોક હેડે લાગે છે. અરે આગેવાન આવો તાણી તો હેડે તમે ચોય ને છોકરા લઈને ડોશી દવાખાને જઈએ તો હું એ જતો તો કહું હજી દવાખાને જાય છોકરો. હા છોકરો કેટલો બીમાર હ પેલો કનુભા માતા મેલી છે ને ડોશી ધૂન ધૂન કરે. અલ્યા તમે બે ભાઈઓ તમે યુવાના વાદે ચો રહો. મો કંદુભાઈ ભેળો થઈને આવ્યો આલમસિંહ જો ટીનુભા હવે ઓન વેમ પેજી છે કઈ ઓન ભાઈની માતા મેલી કોઈ માતા નહીં મેલી. તમે હારી દવા કરાવો અમે બધી ચોખવટ તમે કરાવીએ. અલ્યા મને ખબર છે આખી રાત જો ધૂણા તો માણસ ને ખબર પડે અને જાણી જોવા તાણી કનુભા કરે બસ માતા એ લાલ ફોડાણે જ મૂચેલી હ. તો કોક હારો ભૂવો લાવીએ તાણી. ભુવાય 500 બદલી રહ્યો આ બીજો લેવા હેડ્યો એવું હવે. રોજ રાતે એક નવો બુઓ હોય છે રોજ 5000 રૂપિયા લઈને જાય છે. એક કામ કરો આપણે માતાને પૂછી લઈએ ભેગા થઈને બેસીએ કોક તો જવાબ આલશે કે તો કોક પૂછી નાખી કે આવરાય આ બધું કાઢો હોય અને આમ છોકરાને સારું નહીં હાલ. છોકરાને તો કોઈ સારું નહીં હાલ પણ આ બધું દુઃખ માતાનું જ વેટાય છે. અમે તો સમાચાર લેવા માટે આયા હતા પણ વધો નહીં હેડો જોડો દવાખાને જાવું હતું દવાખાને અમે આવીએ તને સમાચાર દવાખાને તો લેવા. તમારે નહીં આપવું એ તો હું ઘેર લાવું એટલે આવજો હાથેથી ઘેર. હારું તારે એક કામ કરો પૈસા જોતા જ ક્યાં જો પૈસાનું તો વાંધો નહીં હાલ તો પેલું વીઘો હતું ને એ મૂચ્યું હાલ તો થઈ જાય પેલી વાત કરવી હતી તાને તમે શું કામ મેલ્યું પૈસા અમે આલો જ. વાત હું કરે પેલો ઘરનો થઈને નહીં સમજો તો તમે તો પરભાર આ તમે જો, સમજ છો. ટીનુભા, હવે પેલો ને શું કેવું એનો હવે કોક ભેગા થાય ને તો મારે તો કેવું છે કે એ ના તો હોય તો કહીએ. કોક 25 રૂપિયા પાહેન હોય તો મદદ કરો ભાઈ છે તમારો. રઘબા ભલે મારે બીજું હેતર પડી ને એ હાલવું પડે પણ એના પાન તો હું રૂપિયો માંગવાનો નહીં. તમે જો તમે જતા હો અમે હોદના ફેર ભેગા થઈ હેડો હો. બાબા દાલમસિંહ તો અમર શું છે ખબર છે કંદુભાઈ ભેળા થયા હતા મને એ કે હું શું કહેતા હતા એ? માતા કોઈ મેલી નહીં કે મારા ભાઈ ઉપર હું માતા મને તારી એટલી ખાતરી છે ભાઈ માતા ના મેલા લ્યા. અને આની ડોશી છે ને ધૂન ધૂન કરે વગર માતા આગા પડી હવે હાથું ધૂણે છે કાળ ધૂણે છે. પણ આપડે રૂબરૂ ધોળ પેલી આ કરવી પડશે, છોકરો મોદો ખાવા થયો પડશે. છે એની ધૂણો છે બરોબર એના એમ ચીજ છે કે આ માતા મેલી છે એટલે છોકરો મોદો થયો પણ છોકરાને કોક દુઃખ છે યાર. એમ ખાઈ ગયા છે હા, આ એમ વાતાવરણ થઈ ગયું છે. અત્યારે ત્રણ વાતાવરણ ભેળા થઈ જાય એમાં અને આ છોકરું મેઘોબાન મોડું ડોશી રહી ને એ કાળમાં ધૂણો છે યાર રી ચડેલી છે ને એટલે કાળ થાય. ચડે તો એમને બેઠી હોય તો ધૂળતી હોય તાણી. એવું લાગે જ છે ના હોય શું કરશો તાણ. કોઈ નહીં દવાખાને જઈને આવીને એટલે કોક વળબળ પાડીએ આપડે હા એવું કોક કરીએ ના હોય તો તાણી. પેલો પાયન જવું છે શું ના પાય આઈવન ભાઈ પાયન કનુભા પાયન કંદબાને ફોન કરજો તો આવશે ના હોય તો ફોન કરીએ બોલાવીએ પણ તો કંદબાને 25 આવશે. રૂપિયા એ તો- ટેકો કરી લાય ઓલા ભાઈ છે યાર. અલ્યા મને ભેળા થયા હતા કે મારે જવું છે બોલાવા જવું છે એમ કહેતા હતા અને મને એમ કીધું હતું કે તમે ભેળા થો ને તો કહેજો કે મેં કોઈ માતા નહીં મેલી પણ હીરા એમ કેતા હતા કે બાબલો કે માતા મેલી હોય તો માણસ બોલાવા ના જ જાય યાર જતો હશે બોલા જતે રે તાણે એ કે મારા ભાઈનો છોકરો બીમાર છે મારે બોલાવા જવું પડશે મને એમ કહેતા તો હતા લે કોઈ માતા મેલી હોય તો જાય. હવે રોજ એવી છે ભાઈ પણ તો ના હોય આ તો. મેગા ને વેમ પેજી છે તાણી તાણી. બીજું કોઈ થયું નહીં. લડો આપણે જઈએ લ્યો ને આજ રાતે કોઈ કરીએ હડો. હડો એટલે તારીખ તો મેગાઈ ને છોકરું બીમાર પડ્યું હતું કીધું બોલાવીને તો આવ્યો છું પણ મોને એમ નહીં પૈસા આમ તો પૈસા ટેકો કરો જ. પણ મારા વડે એકડો બે થાય એવો નહીં પાણી તો આવી ગયું છે તળાવમાં હવે મશીન મેળવું છે મશીને હાલ મેલી દઉં પણ મારા બધો મેગાઈ એના શેતરના શેઠા પાઇપ ના લઈ જવા દે
બોલો મારા મોટો શેર મેં ગઈ તો તોય થોડું સમજે પણ મારી બેટી પેલી માથાની ફરેલી રહી ને મારી ભાભી એ મારી બેટી ખતરનાક છે હેડવા જ દે ને કશું વાંધો નહીં હવે પાણી આવી ગયું છે એટલે હવે મશીન મેળ દઉં એટલે તારે ટીનુબા આગેવાન શું કરે છે ઓય ચમ આટલા બધા આયા હો બા, હા હા ઓયા અલે પણ ઈ ખાડા હું કરો છો તળાવમાં એટલે ઓયા કે હવે સેતુ કરતા હોય તો તાર તળાવમાં હોય ને આ પાણી તમારે તો મશીન છે ચાલુ કરી દો મશીન ના રોલા પડ્યા છે તમ મને હારું ભરવાનું છે કંદબા. શેતરે ગણો છે ટીનુભા હા બે ભાઈ થઈને લાયા તા મશીન તે રોલા જ પડી કે હવે પેલો છોકરો દાખલ છે તે જ્યાં એ તો હું બોલાવીને આવ્યો હું પણ મારા વડે એકના બે થતા નહીં અને મારે તો ખેતરમાં પાણી વાળવું છે તળાવે આખું ભરેલું હોય મેં પેલી અમારી ભાભી લઈ જ જવા નહીં દેતી વચ્ચે થઈને હા હવે તમે મૂળ વાત કરી હા. તમારા ભાભીની જ મેન પ્રોબ્લેમ છે તાણી. મેં નહીં તાણે હા પેલું નહીં કેતા ભાઈ તો નહીં નડતો પણ હાઈકોર્ટ નળે છે હા. સમજે તાણે હા આ તારી એમની દવાથી ને કાઢી છે. હા મારી બેટી ખાલી ધૂણી ને આહાટ હું કંથર નું ઝાડો એમ કઈ આમ ધૂણી ખાલી એટલું કહી દે હું કંદુ ઘેર થી એટલે મેં કઈ મોની લોહી હાચું મોની વાત લોહી સાચી છે જ્યાંથી ચોક બહાર જવું હોય ને તો ઘેરની રજા ના મળે ત્યાં સુધી મોડા ને હા હવે વાત કરી તમે તારી કે જય કરવી જ હા, પડે. પણ તારી પેલી- યાદી. પણ ટીનુભાઈ એક વાત કહું વાપરો તમારે બૈરું નહીં ટીનુભાઈ નહીં કોઈ દાડો રાડ નહીં આવી ના તાણી. અમારે તો એવું કોઈ પ્રોબ્લેમ નહીં અને અમાર ભાભી તો યાર અમને જીબ્બા દેતો નહીં મેં ગઈ પણ હું તો મારા ભાભી લા તાનો કંટાળી ગયો કોહડો પણ હું તો શું પૂછું હા કે તમારા ભાઈને ના હોય તો તમારે ઇવન ઘેરથી ખબર ના પડે ને 25 રૂપિયાનો ટેકો કરો હાલ ઇવન છોકરો એમ બીમાર તો છે. ભત્રીજો તો રહ્યો ને ભત્રીજો તો આખો દાડો મારા પાસે જ રહેશે એ વાત સાચી છે પ્રોબ્લેમ ફરી. છે ડોશીનો જ ખાલી, પ્રોબ્લેમ છે બીજા ખાલી. પ્રોબ્લેમ નહીં. કોહડો પણ હેરજો ના હોય તો ઇકનજી આપણે બધા તમને ખબર નહીં હજુ હું આવું ને તો મારી પેલી ઝઘડો કરીને ઉભી રહ્યા તો ઝઘડા ઉપર જ બેઠી છે તારી. તાની ટીનું પણ ખબર હ એક વેમ પેજી છે ઇવન હા, બીજું વેમ કોઈ નહીં આ વેમ કાઢવાની છે એમ બીજી નહીં પેલા શેતરની જ છે. હા અને એવું થઈ ગયું છે કે કંદમાં ભાગમાં વધારે જતું રહ્યું છે. મારી વાત સાંભળો એવું કોઈ નહીં તારી. મેં કઈ નહીં ગુલામ થઈ ગયા હિલિયા એ છે મેં તાણી. બોલી એકતા સી કોઈ બોલે કરતા નહીં બૈરા આગળ તારી વાપરો કે તમે ઇવન જ કેમ વેમ પેજી ખબર હા આ પેલા ઉભા ખેતરમાં થઈને મેઘુભાઈ હેડ્યા હા. તમે હા માર્યા એ દાડે ઇવન છોકરાને એરા દવાખાને લઈને ઇવન ઘેરથી જ હતો હા મેઘો ઘેર પહોંચ્યા હા. એટલે કે ચો જ હતા કે છોકરાને દવાખાને એટલાથી મગજમાં ફિટ થઈ ગયું મારી વાત સાંભળો તમને હજુ પાકા સમાચાર નહીં મળ્યા મેં કઈ બે ઝઘડ્યા નતા ખાલી બોલ્યા જ તા યાર આલ્યા મને કે મુગરી રાચા મોમ હેડો છો હા એટલે કે બાઇક લઈને પડી ગયો હા મને એમ કીધું પાવ હા પણ પછી પેલા મનુપા નહીં હા ઈવને એમ કીધું હા કે પેલા કનુભાઈ બે ભાઈ લડો ના હતા તે ઈવને માર્યા મારી વાત સાંભળો એટલે હું મારતો છું યાર મારા ભાઈ ને યાર થોડું બોલી તાણી. તાણી રહેવાની. આ હું તો એમ એમાં બે ભાઈ તો કદી લડાતા નહીં. કરી છે કનુભા મારા તો મારા ભાભી બે ભોટો ઠોકું પણ ભાઈ ને ના આડું યાર ના ના પણ ઝઘડા તમારે ના કરો બે ભાઈ રાજી ખુશી થી રો યાર સાંભળો. ઓલા પોલા ટેકો કરો હું તો બોલાઈને આવ્યો હું હા. ભત્રીજાને બોલાઈને આવ્યો પણ મેં કઈ બરાબર જવાબ ના આલ્યો આમાં બરાબર તો શું છે ખબર છે હા રોજ રાતે નવો બોલ આવે રોજ નવો લાવે પૈસા વાળો લાવે છે રોજ પૈસા લઈને જતો સાંભળો રહે છે. ભુવામાં તો ઘર સાફ કરી નાખ્યું હોય ને તે ઘેરથી ઓર્ડર મળે છે કે આ તમે રોજ બોલાવો. તમે અમારા હંગા ચાલો ને તમે એમ કહો હા કે તમે ગમે તે ભૂવો બોલાવો કે હું તમારા ઘેર આવું જો કે મારી માતા નીકળી તો હું લઈ જાઉં વાળી હા, એમ જ કયો ખાલી પછી મારે ઇવન તો ખાલી પણ તમારી કોઈ માતા નહીં મેલી મને ખબર છે પણ આ વેમ કાઢવાની છે વિનુભા હા. માતા બચારી દીવો ભરો તો બધા દીવો ભરતા ને માતા પોકત હોય તો પાછળ તાણી. પર કોણ મેલે માતા તાણી. યાર. વેમ પહેરી દે આ તો હા આવા ઈવોને ઘરમાંથી બે ભાઈ છે તો માતા તો એક જ કહે તાણી. બે પૂજવા જ એક. બે પૂજા કરે પણ આ તો છે. ખાલી વેમ ખાઈ ગયા છે કે ગણભાઈ માતા મેલી છે અમારા પર આપણે લાલન છે. અલ્યા, ઘરમાં પેલી બીમારી યાદી આવે કે સાંભળો. બૈરું પટાક ખેલતું હોય તો પછી શું આવો ભાઈઓ નું કેજો હવે વાત કમ્પ્લીટ કરી તાણી. એવાને કરો બૈરું પટાક છે લઈ યાર તાણી. બાપડો કહો. આગેવાન ની આબરૂ ની ઇજ્જત નહીં રે મુક તેમાં તો કોઈ બોલતો નહીં મને પૂરી ખાતરી છે મને અનુભવ થઈ ગયો છે ઘરનો એટલે હું નહીં પગ પેલો લે આ તો તીનું પાડ્યા કે બે ભાઈ લડા કરે છે કોઈ ઠેકોનું પાડીએ
હું કીધું ના હોય તો કોક કરીએ તાનો કોઈ મોન જ રાખતી નહીં, શું કરવાનું? તે હવે તમે ફેર જવું છે આપડે જી. આનો કોક નિર્ણય તો કરવો પડશે ને. આ વેમ ના હારી જો મારા ભાઈને જ નહીં કેતો, અમારા ભાભી નહીં પણ મારા ભાઈને લાવીને થોડા સમજાવીએ. અમારા ભાઈ એવાનો હશે ભાડે છે ત્યાં મેગુ આમ તો દિલના હારા ઈ યાર. એટલો તો હારો તો બનતી નહીં ખબર. થોડું ચાર્જ કરાવરાઈએ. હા. કા વધારે આવું ના અમે હોય, જાણી તાણી અમે બરાબર. સમાચાર લેવા જઈએ તો બચારા આમ રોવી ના એટલું બાકી આમ એવું કોઈ દીકરો અમારા આવું ભાઈને કરવાનું. બીજું કોઈ નહીં, વેમ પહેરી દઈએ તો કનુભાઈ માતા મિલે પણ બહેરો બહેરો તો ચીવી વાટી પણ કોહાડો. એવું થઈ ગયું. અલ્યા મને એવું થાય છે હમણાં આગેવાની જઈ તેલ લગાવવા હમણાં ગહેડીને કીધું એના મેગાને બધોને કૂટી નાખું એવું થઈ જાય છે મોય મોય તો કહો હેલો, હેલો, શું કરું? તારી. એ વાત તો જ્યાં તો એક દોન ના. તાની હા? એ કી મને છૂટું તપેલું તોડી દઉં પછી કે ઓળખી નથી. અલ્યા હું ત્યાંમાં તો કોઈને વાત કરતો હેલો, નહીં. હેલો, શું હેડે, કરવાનું કહો? હેડે જઈએ, વાતો કરી જઈએ. મારી હા. વાત સાંભળો તાની ટીનુભા, હું જ મારા ભાભીને સારી રીતે ઓળખું છું. એટલે હું એ ઓળખું છું એને મારી સારી બધી રીતે. એક નંબરની કજાત છે. કોણ? બોલવા બોલવા બધી રીતે. અલ્યા પણ હાવખાઈ શું કહેતા હતા તમે? કોઈ કહેતા હતા ને હમણાં? હું એમ કેતો તો હા, કે આ મેગન ઘેચી રહ્યો ને હા, આ બધો ગોતતો નહીં હા. ના હોય તો બધાય ધોકલે જ રેટીઓ કઈ નાખીએ આવો રોજ તાની વાઘ આવ્યો બાપડો, તાની અમાર મેગી રે ને થોડા ઢીલા પડી છે, નકર નાસી ગોઠી. મને રી આવે છે આગેવન થઈને કે આવું કહેવાય ના વાત પણ સાચી. હું અલે કોઈનું કહેવું જ ના મોને એવું તો હું બાબા. એવું બૈરું કહેવાય યાર તો આપણે પ્રેમથી વાત કરતી હોય ને રેડિયો ના કરીને ખાય કોક ના બૈરાન. ના કરાય એટલે મારે હું તારી હિંમત કહેવા માંગુ છું પણ આ તો કોઈનું મોન જ ના બાપડા ખરા ટીનુભા, બાપડા ટીનુભા. આ આગેવાન મહાવડા મેગે ના બહેરા મારા ભાભી રોટીઓ કરવાની કે અમે હોબળી જાય ને તો સીધો ધોકા ની ફરી વળી. અલે એવું એટલે હા. ઓભળો જ ખરા હા. એવી રીતે એમ કે રેટીઓ કરવા નહીં કહેતો પણ આ કોક નિર્ણય લાવો એમ કે રોજ ઝઘડા ના હારા યાર વાત સાચી. આ કોક દાડો કોક જોતું વાતો થઈ થાય જાય, પેઢી વિખરાઈ જાય. વિખરાઈ જાય. તાણી. તો આપણે હા. જવાનું જ છે પહેલો ધોકલ તમને જ આગળ હા, કરવા હાલો. ઓહો મારા દુશ્મન જ હોમો વળ્યો કંદુડો લાલ બુડાળો વળી ગયો હવે જવું પડશે આઈ જજો તો હેડે તમે ઘેર આવતા હતા. મજા શાંતિ. છોકરાને જેમ હારું છે ને છોકરાને તો સારું હાલ તો બસ તાન ઘેર લાવતા રે ને. ઘેર લાવતા રે ને દવાખાને. ઓવા ઘેર તો લાયો હું ભાઈ તમે ભાઈ આમ છે હેડ્યા છો. આ તમને બોલાવા આવતો તો રાતે ભુવા આવી જો આજ વળી ફેર બહુ આવી એક તો કોલ. ભુવાએ તો સારું કર્યું એને ભુવા બોલાયા એટલે આ ઓની ભુવામાં જિંદગી કાઢી નાખી આ. તમે તો બોલો જ મત બાપરો, જો, બાપરો. તમે મેલી હે. માતા છો મેલી માતા બોલશે ને ઓને લાવવાના નથી માતા નહીં બોલા મારી ડોશી બોલા અલ્યા. મેન તો ડોશી ની જ વાત છે તમાર ડોશી એમ ક્યાં કે ધૂણીન બોલો છે ને ધૂણીન બોલા વેન વધાવો પર જોવામાં આવશે અને હશે તો બોલો એમ તો વેન વધાવો હું માગુ નહીં આવશે તો હું મોને એ જાલમસિંહ. હા એટલે ઓની ડોશી કોઈ દાડો અગરબત્તી નહીં પકડી, શું પૂંછડું ધૂળે? અને તાર એ માતા કદબા. કરી થાય હા. તમે મને કહેજો ને કે મારી છે ને તો હું લઈ જાય. અમારી માતા બોલતી છે ને તાણી. તો હું લઈ જાય. લ્યો, હવે કોઈ પેલા જેટલો મારો ખર્ચો થયો ને બધો પાછો લેવો પડશે. હા, બધો ખર્ચો તમારે. આલતી. અલ્યા, માતા ધૂળવા એમને લાવા 4 મહિને નાનો માતા ધૂળવા આઈતા છીએ કે. અલ્યા, તમને શું તાણી. ખબર આ માણસ છે ને મારી પેલી વીઘો જમીન પડાવવા માટે કરી અલ્યા દીધો. ભાઈ તમારો ભાઈ છે જુઓ અને તમારે ઘેર આવા બોલાવા તો હીરો એમનેમ ના આવે માતા મેલી હોય તો ના આવે મોને ભાઈ નહીં, દુશ્મન છે દુશ્મન. હું કીધું કે રાતે ભૂવા આવી જજો ટાઈમસર. આમ જો તાકો. બાપા, તમારું આવું મન પછી- નહીં રે લ્યા. આગેવાન સમજો, આ બૈરોનું ગોલું છે તાણી યાર. આ એનું જ હોપડા છે. ના ના બોલો. આ જીવોને આલ્યું આપણું આમંત્રણ આલ્યું છે ને હા. કે આવજો હા. જવું છે બધો નહીં આમ તાકો હું આવ્યો બરાબર, પણ તમારે આવજો. ડોશીને સમજાઈ દેજો કે તમે ઝઘડા ના કરે. આવજો હા. પણ દરવાજાના બહાર બેસજો બરોબર. આ જોઈજો. કહી દીધું. બા- ભાઈ સાહેબ દુશ્મન છે. ઘરમાં મારા ના જોવો ભલે તમે. ઘરમાં તો તારી ના જોવી મારા ઘરમાં. મારા ઘરમાં ના જોવા એમ મળે. નહીં માતા બોલશે તો તને વાળવા ચી રીતે આવશે એ તો તમે કહેજો તમારે જે કહેવું હોય એ. તાણી આ મારા બડો જાઉં છું અત્યારે. આ ભાઈ શક શું છે બાપડો. કે ટીનુભા? જેવો માણસ છે લ્યા. અલ્યા ઓભળો એને આવતી એને એ તો માતા બોલશે તો પોટલું બધીને તરત મું પકડાયો લઈ જાય આ તો વાંધો તાળી. નહીં. અને હોભળો. અને ડોશી દૂધતું દોડતે છે ને તો ડોશી ને બાંધીને નાસવામાં આવશે. અલ્યા આવરીતા જિંદગી કાઢશો તો બે ભાઈ ભેગા ની થઈ ગયો હા, એવી વાત કરો છો કરી યાર. ભેગા હતા તે હવે ભેગા થાય. તાણી. હા, થાય, અને થાય. પેલી તો વાત સાંભળજો પેલા ઓયામો.
ઓમાવો એમ નહીં તાણી આવો ચિયો ભૂવો હતો તે મારા બધું મારું ડુંગું ગાલ્યું કે કનુભાઈ માતા મિલી આવું કને કીધું તમને તમે જ માતા મેલી ડોશી જેટલી વખત ધૂણા એટલી વખત તમારું તમારા ડોશી અલ્યા નામ પણ લે. ધૂણી કાળમાં ધૂણે છે કે હાથું ધૂણે? અલ્યા કાળમાં બધો રોજ રોજ કાળમાં ના ધૂણી તાણી કોઈ વાંધો નહીં એ તો હોમા એમ હોમી નહીં. આવશે એટલે ખબર પડી જા એ કોમ કરો એ ધૂણે તો ક્યાં છે હું કે જો આ જે માતા મેલી હે ને પેલી રૂખી ઈવાની માં રૂખી એ રહી ધૂણ રૂખી નું નામ ના લેતા વગર જોઉં તું કેમ તાણી રૂખી એ એટલે કોઈના રૂખી હકી ના નહીં આવે છે. સાચી. યાર, અલ્યા, તમોન. કનુભા બોલો આવા કદી અગરબત્તીઓ કરવા નહીં આવતા એટલે એ- પણ એમ નહીં ઓને સવાલ જેવો કર્યો અને? કોઈ તમારી માં રૂખી તો તમારી નથી અમારી હતી તો ઈવાન હું લેવા મૂકવા પડી તમાર ત્યારે તો માં યાર છોકરાને દુઃખ કરા કોઈ તાણી. ના હાલે. અરે તમે તો પહેલાથી ખાલી અમારા ઉપર બળતરા કરો છો એમ ઓભળો, તો આવી રીતે વેમમાં તો મરી જાઓ લ્યા તાણી. ને મરી જાવું તો પેલા વિચારવું પડે કે હોમાં ભય છે ના મેલાય માતા એવરી એટલે પણ મેગા તું પહેલો તાણે તો આવો નતો નતા તાણે. તમે તાર પેલા આવા નતા જ્યારથી ડોશી આવી હે ને ત્યારથી આ વાહન હા. ગાવો કોણ કરો ના કરો ને. એની વાત સાચી કોમ કરી કરો. જ્યારથી ડોશી આવી ને ત્યારથી ડેરું જો જેવી કનુભા, આવી છે. અરે રૂખી નું નામ લઈને ત્યાંથી જે પણ રૂખી રાતી તો બોલન કે ને તો જો એ આ મેગાન ડોશી ધૂળો છે ને મેગાન ધૂળો એના નાખું તો મારા કહેજો વાત સાંભળો વારું કે હવે મેગી ડોસીને તો રૂખી ના આવે યાર રૂખીમાં આવતો શી તોય આપતા છી તાણી તાણી રૂખીમાં તો પવન જેવો તેવો નહીં ઉડતું ના આવે રૂખીમાં આ થાળી તાણી. તે દાડા મેં રૂખીમાં આવું બોલ્યો તો હા. કે હું સ્ત્રી પર કદી પવન નહીં આવું તાણી. અને આ ટાંકીથી ઈવોનો પવન આવ્યો તો અલ્યા ઓલી ડોસી ગંધાતી છે યાર ચોથી રૂખીમાં આવી યાર અલ્યા તાણી. હું કેવું હો નહીં તાણી શું કેવું ટીનુભા હવે હોજી કરી નાખશું અમે પાછળ આ રહ્યું. ઝઘડાર ખોર છે પાહી તાણી. આજ રાતે ફાઇનલ કઈ નથી એટલે કાલે મોકો મળવો અને જોઈએ શું કરવાનું. મને ચેવું દોઢું બોલી કે બાર બેસી ગયો બોલો આ મેગઈ ચાલી રહી આ દોઢાઈ નહીં દોઢે જ છે ને તાણી. તાણી પછી અલ્યા હું તો હારો કહેવાય કે તો હેડે હેડે તમારે ઘેર આવું તાણી છું ઘેર આવી છે ને મોણા આબા તૈયાર થાય છે તાણી. આ બોલાવા આવ્યો માણસ ચેટીને તો ભાઈ તું કેમ રાખ હવે તમે તો રાતે બોલાવા આવજો શું કીધું 2 દાડા હંગાત હું હતા 8 વાગે ફોન કરું તમે હા, આવી જજો હા. બરોબર બરોબર હા, બરોબર. જો તમે હું જાઉં તમે હેડો હવે તમારો ઓલે આગળ રસ્તો છો અહીંથી વળી જાવ પા. આ મારો રસ્તો આવ્યો ખેતરમાં જવું છે મારે તો હારું હેડો જાજો હો? એ હારું લેડો કાનુભા મારે ઘેર સુધી આવવું એ હારું હેડો હવે આપણો બોલો શું કહું હું હા આ મેઘાઈ તો ગમે તે બોલતો આપણે આનો વાળ પાડી દઈએ ઓનો વાર પાડો ને મારે તો પેલી તા ભાભી હવે શું કેવું મારે